તો બહુ બધો વેટ કરાયા પછી આ મહાપરાક્રમી માણસ લાઈન ચપ્પલ રિસીવ તમાર કરતા તો ઓછું હજુ ખબર નહીં પડતી મને એક તો ઓય જીગુભાઈ આ ગૌરવભાઈ ના લગન ના ઢોલ મંગાયા તમે તો મજા આવી ભાઈ બહુ મસ્ત મૂવી હતું સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે સવારના 12 અને બાડીની ફિલ્મ ચાલુ થઈ ગઈ છે અમારે શું છે ભાઈ તારે હે ચાવો ચાલુ નથી તેજ ક્યાંક મૂકી હશે છાવા અરે વરનાની આપું કે ના થાર નહીં જો ગઈસ એની જગ્યાની ગાડી તો લે જ નહીં જાવ લાય મારી આપી દે ચાલ ચાલ લાય મારી ગાડીની ચાવી લાય આજ દીવ કરવા બેહીન ફરી તું મારી ગાડીમાં હવે મારે વાલ અમને ફેરવવી પડશે મને શું ખબર મેં તો નહીં લીધી આજે તો ગાડીમાં પડી છે ના ના ગાડી લોક કરી મેં રાતે ખબર પડે નહીં કાંઈ જો નહીં તો મને તો ન મળે ચાવી છે ને ગો તું ના હોય ને તમારે એટલે નાટક બધું આવો ના આવો બાડી જેવો બગા દેશે ને પેલા એને કીધું ને હું કે લાઈટ ચાલુ કરી દેવાની હા. તો એમ બી કહેવાનું તો સવાર તક ડ્યુટી કહી દીધું યાર મેં બધું કહ્યું છે યાર એ ભૂલી ગયો હશે બાકી મેં કીધું તું એમ બરાબર અને હું શેરીઓ નહીં કરવાની તારે બરાબર માર જોડે હા મળી ગઈ ચાવી ને આટલું મૂકી જાય ને બગા વધારે વસ્તુ એ આઈ જો નહીં મૂકી જાય ને કોક દાડો તું રાગમાં આવીશ રાગમાં હું ને રાગમાં ગમે એટલા પેલા તું કે હવે મારે છે ને મારે વાલ અમને કેવું પડશે કે આવું નથી આવું કર કેમ મારી આમ ઓ તારી જાત રે ઓ પગલું ચડ્યું ખકે તોડી નાખો એક કામ કરો નથી તોડી નાખો ભગવાન તોડી નાખો માસે એકવાર પોતું પાછું આ લઈને આવજો ને. માસી આયા જ નથી અહીંયા બાકી જ છે એટલે બૂમો ના કર ખોટી હોશિયારી કરતી આવી ગયા તારમાં આવવાનું છે રાતે તાર માર જોડે ક્યાં નથી લઈ જવાનું તને મારે વાલ અમને લઈ જવું પડશે તને લઈ જવાની થતી નહીં લાઈન ચપ્પલ રિસીવ્ડ સાંભળ્યું ને મારે વાલમ ને આજ ફોન કરવો પડશે કે વાલમ હે વાલમ તું આજે રાતે ફ્રી છે હું નથી હે વાલમ મને ખબર છે કે તારું આલમ ફોન છે અને ફ્રી જ છે અને આવવાના જ છે એમને માર સોતન એ આ નવું આવ્યું મારે મારી વાલમ ને કેવું પડશે હે વાલમ હે મેરા મણ તારામાં હિંમત હોય તો આવ મારી સાથે જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ લેટ્સ ગો તો બહુ બધો વેટ કરાયા પછી આ મહાપરાક્રમી માણસ શું છે દરવાજો ખોલો ફટાફટ હે દરવાજો ખોલ દરવાજો ખોલતે જેમ લઈને ગયો તો એમને એમ લઈને પાછો આવ્યો છું ટણી કરતું આવી ગયું છે જો ખોટો એ આવડે નહીં ને પાછી પડી એકટી ઓ કલર કેવી લાગે તું એક્ટિવા આગળથી ઊંચી તું હે કરે તો આવડે મને આગળથી ઊંચી કરતા તું દરવાજા ખોલ ને યાર ખોટી બૂમો કર્યા વગરની બાડી ચાવી ભૂલી ગઈ કેવો શબ્દ તો વાપરતી જ ના તું અત્યારે કિશન પટેલ થોડી કોણ છું કિશન પટેલ નથી ઉન્નતિ પટેલ બાડી પોતે હે ટાઈમ મેનેજમેન્ટ કરતા નહીં આવડતી તને મને બહુ આવડે છે ને તાર પાસેથી જ શીખી ગયો મારા જોડેથી શીખ્યા હોત ને તાર પાસેથી જ શીખી તું વાયદા સાંભળ્યું મારા જોડેથી શીખી હોત ને તું આગળની લાઈટ બંધ કર ચાલ તો તારે કઈ બાકી જ ના ના રહેતું ભલે રે આમ તો સાંભળ્યું ટેસ્ટર લાવ તેલ લેવા ગયું તારું ટેસ્ટર અત્યારે જવાનું છે એ કરતી નથી તું તેલ લેવા જા ને એક તો મોડું થયું છે ને બૂમો કરે પાછી ખોટી આખા ગામની નવરી છાનમાનો ના કરે વ્યવસ્થિત બોલાવજે ને કાંઈ બન્યું તારું જા ભાગ અલા ઉન્નતિ તું તો મને ગિફ્ટ કરી દીધી ક્યાં છે ગિફ્ટ હે આવે છે એમ શું છે તારે જો આવે છે અરે હજુ ચાલુ નહીં કરે તે વાહ લેજન્ડ મઢાયેલી મૂર્તિ છે अभी भी किशन ने नहीं उन्नति ने मढ़ाયેલી मूर्ति है अभी भी नहीं बनने बताऊंगी की कि मूर्ति क्या है। है ये किशन में टी साइलेंट क्योंकि नहीं बताना मेरे को कल बताऊंगी फिर एक बराबर। काम कर ले तू उतार ले ના ના મેં તારું છું ખાલી ટેન્શન ના લે હું આમ
આમ જ જોઈ જ રહ્યો છું આમ. હા બરાબર છે. कैसा लगा गाइस गिफ्ट? अभी तो खुला नहीं है तो कैसे पता चलेगा है? પેલી પટ્ટી તૂટી છે કઈ કહો. તો આ લોકો પટ્ટી પર ના રવાય, પટ્ટીના વાજે ના રહેવાય. ચડાવવું અને ઉતારવું. दिया सब બાડી હવે તને મારે શું કેવું? वो ऐसे घसीट रहा है और मेरा इधर ऐसे ऐसे हो रहा है, ऐसे ऐसे हो रहा है. વોટ હેપન્ડ વિથ યુ? એને કેવી બ્રેક મારીને મારો અહીંયા ઓલો ગોઠણ ભટકાણો જો. પણ આપણે આડા ધરું લેવું હે એ મારી ભૂલ. એ તો મારો કંપની વાળો ના ફોન છે બરાબર. સો આ ગરમીમાં ગૌરવભાઈ ના જેકેટ આ તો સાવ પતલું તમારે કરતા તો ઓછું હજુ ખબર નહીં પડતી મને. એક તો ના હું નથી ગૌરવભાઈ ખાતે ડેનિમ જેકેટ પહેરી ના આવે હવે. આગે ડેનિમ છે પણ જુઓ તો ખરા. હું કીધું તને? હા પણ મને ભૂખ લાગી છે. હા તો એ તો લાગે ભલે લાગી. શું કરતી હતી ત્યાં આખો દિવસ તું હે નવરી બેઠી કાંઈ હોય નહીં તારે ક્યાંક કામ કરવાનું હોય ત્યારે તને ભૂખ લાગે, ક્યાંક જવાનું હોય ત્યારે નવરી છે ભાઈ. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મૂવીના પ્રીમિયરમાં બરાબર છે. જીજા સાલા જીજા નથી કયું સો બધા પહોંચી ગયા છે અને અમે લોકો લેટ છીએ પણ આના લીધે છીએ બરાબર છે. સો રસ્તામાં છીએ ફટાફટ. કિશનની જિંદગીમાં જેટલી ભૂલ છે ને બધી મારા લીધે જ છે કેમ કે હું ખુદ એની જિંદગીની ભૂલ છું ગાઈસ. ओ बाप रे नहीं इतना सच काहे बोल दिया बे उन्नति इतना सच काहे बोल दिया बे बाड़ी ओ बाड़ी એટલું બધું સાચું બોલવાનું તને કોણે કીધું તું? તારા મોઢા ઉપરથી નહીં દેખાતું હોય મને શું નહીં દેખાતું? બધું. બધું बहुत गलत किए हो देवसेना. હે દેવસેના કેમ બેઠી છું તું? હું કરીને કેમ બેઠી છું? લે યાર આ માણસના ગાડીમાં હું નથી થતું ને મને એ વસ્તુની તકલીફ છે હવે ખરેખર. નથી એવી કઈ વસ્તુ છે કે જે તને નથી થતી? એવી કઈ વસ્તુ છે જેનાથી તને તકલીફ નથી એ મારામાં? અરે પણ તને એવી કઈ વસ્તુ છે કે જે તને નથી થતી જેનાથી મને તકલીફ નથી થતી? હાલ એવી એક વસ્તુ બતાવી દે. જો આ સીટ છે, તું માણસ છું, હું માણસ છું, બીજું કોઈ બી હોય એ માણસ જ છે બરાબર. તો એવી કઈ વસ્તુ છે કે જે તને નથી થતી બરાબર અને બીજાને થાય છે બીજાને નથી થતી તને થાય છે ને એનાથી મને તકલીફ થાય છે એવી વસ્તુ કઈ દે. ખબર પડી હું પૂછવા માંગુ છું તને? અરે કહેના ક્યાં ચાહતે હો? બસ આ વસ્તુથી મને તકલીફ છે કે સમજતી નહીં તમારી વાત. ખબર પડી નહીં. ઓય હા પોઈડી છે બોલે નો ઘર ઉલટી જવું થાય. અલે બોલો આને ઉલટી જેવું થાય. women આવું તો મને તો કોઈ દિવસ નહીં થતું. જો આયરી 18,000 આ ફરી 1,00,000 કિલોમીટર પેલી ફરી એવી બીજી કઈ નહીં તો આડી અવડી બધું થઈને બીજી 50,000 બીજી ગાડીઓમાં હું ફર્યો. આટલા કિલોમીટર રખડ્યો મને તો કોઈ દિવસ આવું થતું નથી. તને એકલીને કેમ થાય? કરો ભાઈ તમને થાય એવું? એક જ જગ્યા થઈ હતી આપણને. ક્યાં? નહીં તા આપણને તો ત્યાંય નહોતું છે બરાબર. ખાધું નતું ને તો ત્યાં મને નહોતું થયું. અરે મકાઈ ખાધી. અરે ખાધી કોણ કે ભૂટ્ટો મેં ખાધેલો છે હો? મેં ખાધું. હા ઉન્નતિને નહોતું થયું બાકી ભૂટ્ટો મેન ઉન્નતિ બે હોય ખાધો તો. અમને બેન જ નહોતું થયું આખી બસમાં. તો ના અરે મને તો એવામાં તો બહુ મજા આવે આ ડાવડા રસ્તાઓમાં તો. સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પીવીઆર બરાબર છે. તુષારભાઈનું ને એમનું ખૂબ એનું મૂવી આવી ગયું છે આજે, એનું પ્રીમિયર છે. સો જોવા માટે જોઈને તમને બતાવશું. ત્યાં બહુ બધી ચરકટો અમારી આવી ગઈ છે, એમને મળશું પાછા એટલે આઈસીટીની યાદો તાજા થઈ જશે પાછી. લેટ્સ ગો. તમે આજે કીધું ના મને યાર તમે વાઈટ આ વાઈટ આ વાઈટ આ વાઈટ આ વાઈટ હું એકલો કાળો. અમે આપણે કેવું ફેમિલી વાઈટ ફેમિલી આપણો પેલું ગ્રુપ બનાવ્યા એમાં તમે એડ ના કર્યા. વાઈટ વાળાને નજર ન લાગે ને એટલે તન રાખ્યો. કોઈ નજર નહીં લાગે. તમને બ્લેક કલર ક્યાં શૂટ કરે? બ્લેક નહીં પણ આ બ્લેક બધાએ જો મેચિંગ કર્યું છે. જો બ્લેક પછી આ થોડું આછું બ્લેક આ મે બટન ન તન વાળે નક્કી આ બ્લેક અમે જો બધાએ મેચિંગ કર્યું છે. પડી નહીં ગયું બટન ચેક કરો ને મારે મેચિંગ થાય તો ઓ જો મારો ભાઈ આવી ગયો ને છે ને તો પછી મેં કીધું આઈસીટી
આ ગૌરવભાઈ ના લગ્ન ના ઢોલ મંગાયા તમે मुझे क्यों तोड़ा હે અમારે ગૌરવભાઈ નક્કી થઈ ગયું છે સબરી બનીને બોર ચાકી ચાકીને ગૌરવભાઈને આપવાના. કોણ આવ્યું મારા લગ્ન ના આવા ઢોલ વાગશે. હા હા કોણ આવ્યું ચડશે આપણા હીરો. કયો દાદરો ઉપર આવો. ક્યાં આવ્યો હવે એ લિફ્ટ ગોતવા જાય હા? પણ એને એમ નહીં હોય કે હું ત્યાં પગ મૂકું તો એ ચાલુ થઈ જાય એમ એટલે એનો લિફ્ટ થઈને આવશે તમે જોજો એ વાડા પણ કરશે કોણ આવ્યું रांची आईसीटी आयो रांची અરે આ તો આખી આઈસીટી ખરી અરે ભાઈ કેમ છે કેપ્ટનો આવે છે નકરા કેપ્ટનો. અરે એને મળવા દો બધાને કામ જો બધા દાઢીને વાળ કરાવીને આવે છે એટલે તમારું એમ કેવું છે કે હું કરાવી નાખું એમ હેર કટ કરાવી નાખું બધા દાઢી વાળી મસ્ત કરાવી નાખે. એવું મને કહે છે હું કરું ભાઈ આવું જ રાખું તું ઈ set હે ને? કરાવી આવ્યો છો અને પાછો હે? આવું જ આવ્યો. મજામાં કેમ છો ઓમ શાંતિ પરમ શાંતિ ગામ તને બાઈલો કે ફોન ઉઠાવતો નહીં ક્યાં નહીં ઉપાડ્યો? એક લાફો માર દે ખોટું ના બોલે ફોન કર્યો તો પછી મેં એને કીધું તું કિશન ભેગો તું આવી જાય. મેં ફોન કર્યો કે નહીં પૂછો પેલા અમે ફોન કર્યો પછી મેં કર્યો તો ઉઠાવ્યો નહીં એને જોઈ લે તો ઈ જોવું પડશે મારે હા ઈ જોવું પડશે જુઓ હું થયું વિમલભાઈ શીખવાડતી તું કિશને સરળ તમે આયા મોટા મોટા લોકો યાર આવી રીતે ના ચાલે ને તમે આવું બધું કરો છો યાર વિમલભાઈ કેમ આમ કરો છો યાર ના ના આપણે બે હરખા ટાઈમે જાય ના ના ખોટી વાત નહીં તમે મોડા આવ્યા હું વેલો આવ્યો મેં કે રાહ જોતો તો વિમલભાઈ હું તો નીચે બેઠો હતો બસ કરી જાઓ ને કાર ગીલતા ખોટું હાવ આવું પણ યાર હે ભાઈ આવું કરાય કઈ આવવાની જરૂર નથી હો આપણે. મારે નાડી દોષ છે જીવનમાં દાદા. નાડી દોષ હોય તો નાડી જ નથી એટલે આવો અનિલભાઈ તો યાર તમે ટીમના પ્લેયરને મળો પેલા હાલે, મળું જ છે ક્યારનો તો પછી ના ચાલે ને એવું બધું અમારો અનિલભાઈ શિક્ષરો બહુ મારી હતી હા કોણ જય 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 પાદવાન ઇન ધ હાઉસ જીગુભાઈ એવી જગ્યાએ ઉભા છે ને હા તો મારા પાસે લોકો જીગુભાઈ પાસ આપવા હતું એમ કે જીગુભાઈ પાસ ચેક કરે મજા આવી ગઈ ને તમને પછી કે નાના સિક્યુરિટી આગળ છે પ્રાઉડ ઓફ યુ સાળા સાહેબ. હું શું કહું છું જીજુ, આટલા શોર્ટ ટાઈમમાં આટલો બધો પ્રોફિટ તમારા બિઝનેસમાં મળે? ના, 1 લાખ કિલો ખમણ વેચવા પડે મારે. જેટલું બી કારસ્તાન અહીંયા તમે જોઈ રહ્યા છો આ બધું આ માણસનું છે હું નથી આ બાજુ જો ને બગા કેમ નહીં જોતી તું ઓય આ બાજુ હા મન કઈ કીધું આ બધું કારસ્તાન ખરું ના એ લાત મારી પર ઢોળ જ ચલ જા જૂઠા એવી એક વસ્તુ નથી જે આવી હોય ઇન્ટરવલ પહેલા અને આને ઢોળી ના હોય જીગુભાઈ જો કોક ઢોળી બરાબર હે જીગુભાઈ જો એ મેં ઢોળા શું કરી એવી એક વસ્તુ નથી જે એને ઢોળી નથી મેં નથી ઢોળા જા ને જૂઠા એને કોક ઢોળી અને મેં મારા ઉપર કોક ઢોળી એણે એના ઉપર જ ઢોળી મારે નીચે મારે તો એવી જગ્યાએ એને તો સો ફાઇનલી ના ભાઈ ત્યાં છે મૂવી જોવાઈ ગયું અને બેઠક થઈ ગયું ક્યાં કાઠિયાર રથ આપણે તો 3-4 વગાડવાનો તો નિયમ થઈ ગયો છે ને આઈસીએલ પછી ઊંઘ નહીં આવતી ઓલું શું કરું અફજલ નું પછી વિડીયો બતાવું તેનો બતાવું તો શું કરું ના નહીં બતાવો ને નહીં બતાવો પછી આપણે ટુર્નામેન્ટમાં નહીં આવવા દે ટુર્નામેન્ટમાં નહીં આવવા દે અરે નહીં આવવા દે ના 27 તારીખ મેચ નહીં આપણે આ તો મેચ પતે પછી એનું મેચ પછી એનો વહીવટ કંઈક કરશું આપણે ત્યાં સુધી ગાઈઝો ગાઈઝ જો સુઈ જાઓ સુઈ જાઓ ઠીક હે સો ગાઈઝ ઇઝને ઊંઘ આવી ગઈ છે કન્ફ્યુઝન ને મારી બે ગાડી ચાલુ થઈ હા એમાં જવાનું મારે તને જ્યાં મજા આવે ત્યાં તું જા અમે રાહ જોઈએ છીએ. અમે રાહ જોઈએ તું કેમ બે એમ સો મજા આવી ગઈ ભાઈ બહુ મસ્ત મૂવી હતું બધાએ મોજ કરી છે નજીકના સિનેમા ઘરોમાં આવી ગયું છે તમે બી જોઈ આવજો બરાબર છે સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય